नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખરડપાડામાં મામલતદારની ટીમ દ્વારા એક ઘરનું ડિમોલિશન કરાયું। રેલવે વિભાગ સલામતીના બંગા ફૂંકે છે અને બીજી બાજુ રેલવે વિભાગ આંખ આડા કાન કરે છે। ખુલ્લા ચેમ્બરમાં ગાય પડી। સેલવાસ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખરૂનું વિતરણ કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ખરડપાડા ગામે મામલતદારની ટીમ દ્વારા એક ઘરનું ડિમોલિશન કરાયું। દાદરા નગર હવેલીના ખરડપાડા ગામે પ્રશાસન દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ, જેના પર એક ભંડારી પરિવારનું ઘરને મામલતદારની ટીમ દ્વારા જેસીબી મશીનથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ ડિમોલિશનને જોઈ ગ્રામજનોએ વિરોધ કરતા નજીકમાં બીજા 4 આદિવાસીના ઘરો છે એને પણ ડિમોલિશન કરવાના હતા, જેને હાલમાં સ્થગિત રાખ્યા હતા અને પરિવારના સભ્યોને મંગળવાર સુધીનો સમય આપ્યો છે અને જણાવ્યું છે કે તમે સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દેશો, નહીં તો અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે। આદિવાસી પરિવારોએ પ્રશાસનની ટીમને જણાવ્યું કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે તો થોડી રાહત આપવામાં આવે એવી માંગ કરી હતી, પરંતુ પ્રશાસનની ટીમે છેલ્લા મંગળવારના દિવસ સુધીનો જ સમય આપ્યો છે। આ સમયે પ્રભુ ટોકિયા દ્વારા પરિવારની મુલાકાત લીધી અને તંત્ર સામે આ પરિવારને થોડી રાહત મળે એ માટે આવેદન કર્યું છે। ત્યારે તમે કઈ નહીં કરી રહેવાના કા રહેવાના પણ રહેવાના કા પણ અમે રહેવાના કા ખાલી હાથે કાગળનું આવ લાગીને ઓલા ચિપકાવી જાય કાગળના પેલા પૈસા બને ઘર બને કઈ કાગળિયાથી કોથળી માને કોને જાણતો છે કાગળના પૈસા બને કાગળના પૈસા પેલા સાપ્યા કરતા હે પૈસા બને પણ કરવાનું વાળા બને હું જાણે છું ખુશિયાની નેતા તો વગાડે ये तो नौते चढ़ी देहा ने तारी इज्जत लूटी लेवा ने मारी इज्जत लूटी एम केवा तू जानता कोने सदी आने असत करो तुम तो सेले नाम मोचनी ना ने तारी नौकरी दे 5 मिनट आने कपड़े काढून चढून बसो तो बस मुगे कच्चा अरे लेगो उतार पारो तो असे पाण्याम असे पाण्याम रहो तो कसा माणूस अरे ना तुमचे कपडे काढून उन्हात तुम्ही करते तो गमे तसं होतं यो पाणी आलं पाणी सरकार कोण आहे सरकार को नुकसान ना करून देईने बघा जा तू लहान करा मस्ती करा दाल भात करा हाथ बंधू बनावा वो जो जानता नहीं से सरकार कोण ना समजता ये आम्हाय ने दुसरे माणूस आहेत अरे तोरी ने તમે ગહે ને રાજા જેવા ખાઈને ટેબલ પર તમે ખાવી માંડ હે ને ખાહે અમે પાણીમાં કા કરીને ખાવાના રોજ જાણે લોકને ખાડો ખોદવા હારું બોડી આગળ નાખે પૈસા પર પછી તોડો આવા હારું એક ની ઘરના પૈસા આપ્યા ની ઝાડના પૈસા આપ્યા ની જમીનના આપ્યા કા જઈને રહેવાના હા હોવાની જગ્યા નહીં મેં જાનો તો મોટા મોટા બોલવાનો સારો અહીંયા આદિ આદિને તો સમજાવ્યા કરે એટલે ચાલ રે आता काम चालतं तर आपण मानतो आता तर काम ते बंद आहे ने हाँ तो काम ते बंद आहे ने तो तापने खाऊ सा लगा पाणी तो उघडून द्या मग तुम्ही खवा ना आम्ही थोडे ना पडा मग आम्ही गमय तो पडू रहो दसा दूध जायने वाट કરીને અયા સમજાવવાની આવતો એ તો હમણાં નોટિસ પાહી દેવા જોજા કાઢી નાખો
હા તો સુવિધા કરો મારો છોકરો કાં રહેવા હા સર ત્યાં રહેવાની જગ્યા નહીં મળે સર જગ્યાની તમારો છોકરો રહેશે તમારે મેડમને મળી લે બરાબર છે તે જોઈ તો પછી અમે સેલવાસ આવશું મેડમ મળી લે સારું કાંઈ મળવું અમે તેને 10 ના મળી લેજો એવું હોય તો તમે કાઢી નાખો કીધું છે મેડમ 11 તારીખે તમે કાઢી નાખો કાઢવાનું ક્યાં કાઢવાનું તમે લોકોએ ઘર બનાવેલા છે તો સામાન ફિટ કરજો તમને જરૂર પડે તમને મજૂર હેલ્પ કરશે તો તમે બી હાથે જ રહો ને હાથે રહેવાના કા તમે બી હાથે જ રોટલી બનાવો ને વરસમાં ત્યારે ખબર પડે રોટલા બનાવો હાથે ને ખાવો ત્યારે ખબર પડે બીજા કાંઈ નહીં મળે બરાબર નિયમ શું બોલા તમે ફરી ફરીને આવે અફાને અફાને સરકારે જમીન કેમ આપેલી આપવા જોઈ ચૂકી ને આપવાને જોઈ ચૂકી आता ચોમાસામાં કાંઈ સાપ येत काय येत તો જો આંધે બુદ્ધિ ના આવી કાંઈ आता तर भिजण्या जागाમાં कशा करून राहते सर અમે ઘેર કાઢીએ કાંઈ વાત નહીં મળે बारीक बारीक एक तर प्रोसेस છે દિવાળી લગન ચોમાસામાં तुम्ही उन्हाळा तर तुमचे जबरदस्ती आता कसं करून तोडून द्या तसं उन्हाचं येऊन तोडवा पडेल ना तुमचे હા નહીં आता આવતો છે ઘર કાઢું જશો પાણી આવ દિવાળી લગન ના કાઢો જગર રાખો તે સાખો છો અમે રહો તમે આખી તો દિવાળી લગન આખા અસે બારીક બારીક પોછો ના હોય कोणी मजूर ना पाहिजे काय ना हानी होऊ नये जबर काढून हा पण आमच्या दिवाळी लगर रोहन दे बस બીજો કાંઈ નહીં હા ते यो ना बुद्धी हो काय तुम्ही तथे टेबलवर बसू बसून यो करा तो करा पोस्ट तुमचं पोस्ट दिने ताचो तुम्ही 100 करा ते गाडी घ्या જો સાહેબને કીધું એ બરાબર 4 મહિને તમે કેમ કે હવે જો 4 મહિના સુધી તમે નહીં કાઢવા દે ને નુકસાન કરે ને આ નહીં સારું લાગે મને બી નહીં સારું લાગે અમને કયું ગમતું હોય અમને કઈ ન ગમતું એટલે આપણે ક્યારથી ચાલતા કેમ કે તમે બી એટલું પણ તમે કાકા તમારા લોકો માટે હવે ભગવાન છે ને હવે પથ્થરને જો તીને છે ને રાજી તેજી માને જે પથ્થર છે તેજી માને તો તમે નહીં માનવાનો તમને પછી એટલે કેટલી વખત કીધા કેવડાવેલું નહીં કેવડાવેલું એ વાત બરાબર તમે ફેબ્રુઆરીમાં કયો ચોમાસો લાગતો હતો કાકા પણ અમને પૈસા નહીં આપ્યા અને ઘરના પૈસા આપે તમે કાઢીએ એમ નહીં મળે તમને ત્યારે બી કીધેલું કાકા ઘરના પૈસા આપે તો મળવાનો અમે કાઢતા છે મળી ગયા કાકા જમીન કાકા પૈસા હમણાં નહીં મળે જમીનને પછી આપતે તો બી ચાલતે પણ મને ઘરના આપતે ને ઘરના આપતે તો મેં ગમે તો થોડી બરાબર છે મને મળી શકે એમ નથી જો કઈ ડાયરેક્શનમાં નથી એટલા માટે બધાને આપ્યા ને તમને કેમ નહીં આપ્યા મોટે ના પડે એટલે જ નહીં આપ્યા હા ઘેર તો આને પૈસા નહીં મળ્યા આના આના આપણે સરકાર બી માને બરાબર કેમ નહીં માને સરકાર આપણો બધાનો જ છે ને આ કોર્ટમાં જે સુપ્રીમ કોર્ટ છે એ વાત બરાબર છે પણ હવે સરકારે જ બનાવેલી છે ને સુપ્રીમ કોર્ટ તે કેમ નહીં માને સરકાર મારું કહેવાનું સુપ્રીમ કોર્ટ સરકારથી ઉપર હોય પણ સરકાર છે તો ચાલતી છે સરકાર તમારા માટે લડતી તો છે સુપ્રીમ કોર્ટમાં તમે કરજો ભાઈ 4 હા દિવાળી સુધી તમે હવે આવતા એ તો જો મને મજૂર કોઈ જોઈએ નહીં પછી ને તો તમે રહો તમે રોટલા બનાવો હાથે જેટલા આવ્યા તેટલા અહીંયા જ રહો આપણે 2 દિવસ અહીંયા તમે રહો તમે જે કીધું મેં તમને કેટલા રોટલા બનાવે ને અહીંયા જ ખાઓ નહીં મંગળવારની વાત છોડો તમે
હવે આવતા જ નો હા 4 મહિના હોતે ની પૈસા ની દિવાળી સુધી આવવાનું જ નહીં મેં તમે ઘેરનું પૈસા તો પહેલો તો પૈસા ના કરી તને રહેશે તમે અમારા સાથે રહેજો તમે અમારા હાથે રહે અમારા હાથે રહેવાના જેટલા આવેલા તેટલા રહો જેટલા જેવા વરસ નીકળે તેટલા હોતે ગેરંટી આપતો છું અમે ગેરંટી આપીએ તમે હાથે રહો અમારા હાથે તમને ટકાઈ કે નહીં ટકાઈ પછી તમે કહે કે લફું કર્યું આ બધી લોકો તમને ટકાઈ કે નહીં ટકાઈ તેટલા વરસ તમે જે હાથે રહો પછી તમને કાંઈ તકલીફ થાય તો તમને ખબર પડે ગરીબ જાવ તેવો રાય કે તેવો જાણતો કોણ ને છે ગાડીઓને બેસી જતો કઈ સેલવાસનો માણસ જ છે ઉસ્માન જ છે એ ઓલા હા તે ખાધરો જે પૈસા ખાવા માંગે ને તે નુકસાન કરવા માંગે બીજું કઈ નહીં ચાલો તું જાય આ ગાડીમાં કાઈ કરવા જાય પોલીસ त्या आता काय पोलीस तर सरकार ठेवण्यात एमचे तो त्या खायला पोलिसांना दौडून ठेवा या तुम्ही आमच्या हाती राहा आमच्या हाती राहा असा आता वर्दी वाहून दौडून ठेवा केम साहेब तेवाय नमस्ते हा तिला मुकी जावं या त्या गणकेમાં जायને રોટલી દાળ ભાત બનાવીને ખવડાવીએ મસ્ત કચર प्रभु भाई आपने स्थल का निरीक्षण किया है, क्या बात है टोटल और क्या जानकारी मिली है इस पूरे मामले में? देखिए जो खरड़ा पंचायत में जो ये एक दांडीकर करके एरिया है जहाँ पर हमारे कार्यकर्ताओं के माध्यम से कल की डेट में मुझे एक संदेश मिला कि रेवेन्यू विभाग की टीम आई थी और जो एक्सप्रेस हाईवे में जो घर आ रहे हैं वो तोड़ने के लेकर जेसीबी लेकर पुलिस फोर्स के साथ वहाँ पर पहुँची थी, ऐसी मुझे जानकारी प्राप्त हुई। तो उसके बाद हमने हमारी टीम से कहा कि चलो आज हम सुबह वहाँ पर विजिट लेंगे। तो आज करीब 12:30 या 1 बजे हमारी टीम के साथ हमने वहाँ पर दौरा किया और वहाँ पर एक्चुअल परिस्थिति क्या है वो जानने की कोशिश की और उनको हमने चर्चा की कि भाई अब तक क्या क्या नोटिस आए हैं, क्या क्या परिस्थिति हुई है, वो सारी चर्चा करो, ऐसा करके हमने बताया। तो उन्होंने सब जितने भी अब तक ये शायद 2-3 साल में जो प्रक्रिया की गई है जमीन लेने की, जो एक्वायर करने की प्रोसेस और नोटिस वगैरह सारी चीज़ें उन्होंने बताई। उन्होंने परिवार ने ये बताया कि कल केस में क्या हो वो भी हमने चर्चा की। तो उन्होंने बोला कि साहब हमें अगले मंगलवार तक की हमको समय दिया गया है, अगर आप मंगलवार तक अगर घर नहीं निकालते हो तो हम जेसीबी लेकर आके हम तोड़ देंगे। तो उन्होंने जो बाकी जो परिस्थिति वहाँ पर हमने देखी, सबसे बड़ी बात की वो जो ज़मीन है वो उनको एक लैंडलेस प्लॉट था उनका, वो उनको वहाँ पर मिला गया और करीब 2.5 एकड़ ज़मीन है। 2.5 एकड़ पूरी ज़मीन उस रोड में जा रही है। उन परिवार के पास 1 इंच भी जमीन दूसरी नहीं है और करीब उस परिवार में करीब 3 परिवार के 25 लोग के आसपास है और कम से कम 25 से 30 गाय भैंस वगैरह उनका जो वगैरह ये भी है और उसी जमीन पर खेती करके वो लोग जीते हैं। और अभी अचानक से इस माहौल में, इस वातावरण में, जैसा अभी आप देख रहे हैं कि बारिश का मौसम है और अभी कल की डेट में लोगों ने ऐसा बता रहे कि सुप्रीम कोर्ट का ऑर्डर है तो लोग तत्काल इधर से खाली करना पड़ेगा। ठीक है, हम ये मानते हैं कि कायदा कानून या प्रोविजन किया सुप्रीम कोर्ट ने कहा है तो उनको निकालना है और परिवार ये भी सहमत है कि जब से रोड का काम चालू हुआ है हमारे करीबन 70-80 जो पेड़ पौधे थे हमारे बड़े बड़े वो काट के ले गए, हम उसी जमीन में से मिट्टी लेके जा रहे हैं। हमको कि ठीक है हम जमीन तो देने वाले हैं ऐसा, लेकिन अभी अचानक ये बारिश के बाद ये हम ये कह रहे हैं कि बारिश के बाद हमें निकाला जाए, ये ऐसा ये लोग कह रहे हैं ऐसा। तो उसके बाद मैंने ये भी किया और क्या क्या परिस्थिति इनकी है सारी चीज़ हम देखी, डॉक्यूमेंट्स देखे सारी। फिर एक जो बात मुझे यहाँ पर वहाँ पर जो पता चली कि ये कोई डिस्प्यूट मैटर हो चुका है उनके लैंड का और उनको उन परिवार को पैसा नहीं दिया गया है। अभी इस माहौल में जिन परिवार के पास आप जमीन ले रहे हो आपने उनको पैसा भी नहीं दिया है, दूसरी कोई जमीन है नहीं और बारिश के समय में आप उसको निकालते हो, ये परिवार कहाँ जाएगा? और करीब 25 लोगों का परिवार है उनका। ऐसे माहौल में एक साइड प्रशासन कह रहा है कि भाई घर बहुत बारिश होने वाली है और घर से बाहर नहीं निकलना है, कुछ नुकसान हो जाएगा, जान हानि का नुकसान हो जाएगा। और ऐसे माहौल में क्या प्रशासन ने अभी कुछ 5-6 महीने पहले एक मैटर हो गया था जो दया फैलिया में मैटर हुआ था, वो सेम जमीन वहाँ पर मालिक को खाली करने के लिए आप लोगों ने वो एडमिशन रेवेन्यू विभाग के अधिकारी और पुलिस अधिकारियों की बेदरकारी और लापरवाही और जिला प्रशासन की लापरवाही की वजह से जयंती भाई की जान गई थे। अभी भी ये प्रशासन ने उससे सबक नहीं लिया है, अभी भी हालांकि उसमें अभी भी FIR नहीं हुआ है, जो जिम्मेदार अधिकारी उन पर अभी तक कार्रवाई नहीं हुए, वो मामला अभी भी पेंडिंग है।
वो जान चली गई। वो एक मोरखल की जो हमारी बहन जो कंडक्टर थी वो अधिकारी को जान चली गई, उसमें अभी तक कोई कार्रवाई नहीं हुई। क्या प्रशासन क्या चाहता है? ठीक है, हम कह रहे हैं कि आप सुप्रीम कोर्ट के ऑर्डर है, ठीक है, वही सुप्रीम कोर्ट कह रहा है कि आदिवासी इस देश का मूल बीज है। तो वो मालिक कह रहा है, वो आदिवासी परिवार कह रहे हैं कि साहब हमें एटलीस्ट दिवाली तक 2 से 3 महीने तक तो बोलते जाए, हम लोग निकलने को तैयार है। अच्छा, सबसे बड़ी जो बात वहां मुझे मिली, आप मैंने पूरा एरिया विस्तार देखा, करीबन 2 घंटे में वहां रुका। वहां पर वो देखा मैंने, जो रोड बन रहा है उसके बीचों बीच करीब करीब मैंने 50 जो हाई वोल्टेज के जो थंबे हैं वो लगे हैं, और जब तक वो थंबे नहीं निकालेंगे, जो पोल जो लगे हुए हैं वो नहीं निकालेंगे, तब तक रोड नहीं बन सकता है। तो क्या सुप्रीम कोर्ट ने सिर्फ वो घर हटाने के लिए कहा है? क्या वो जब तक वो पोल निकालेंगे नहीं तब तक रोड नहीं बनता है? क्यों? बीच में एकदम सेंटर में है, वो आप हटा नहीं रहे, और आदिवासियों का घर खाली करने के लिए आप तो क्यों? आदिवासी गरीब है, वो बोल नहीं सकता है, उसके लिए कोई रजूआत नहीं कर सकता है, आवाज नहीं कर सकता है। प्रशासन चाहता क्या है? आपके चैनल के माध्यम से बहुत स्पष्ट में शासन प्रशासन कहकर मंगलवार नहीं, अगर बारिश से पहले ये परिवार मांग रहा है कि हमें कम से कम दीपावली तक का समय दिया जाए, उसके बाद हम हमारे मर्जी से जाएंगे। हमको जाना तय है, हमने जमीन देने, हमें आना है, सरकार ने जमीन दी है, सरकार ले रही है, और उसके अगेंस्ट में मुआवजा देने के लिए तैयार है। लेकिन कुछ डिस्प्यूट है, कोई सुप्रीम कोर्ट में कहीं कोई मैटर का, ये दिग्विजय परमार जो उनके माध्यम से वो लोगों ने पीआई किया हुआ है, पिटिशन किया हुआ है, और उसमें वो लोगों ने कहा है कि भाई ये जमीन उनसे पहले उनके बाप दादाओं की थी, ठीक है, लेकिन वो मतलब सुप्रीम कोर्ट में है। लेकिन हम परिवार ये कह रहे हैं, और आपके चैनल के माध्यम से मैं एज ए कांग्रेस लीडर के तौर पर आप लोगों के माध्यम से जिला प्रशासन से, रेवन्यू विभाग के अधिकारियों से कहना चाहता हूं, जो हादसे पूर्व में हो चुके हैं वैसे हादसे दूसरी बार नहीं दोहराए, क्योंकि ऐसे बेदरकारी और लापरवाही की वजह से जयंती भाई की जान गई है। ये परिवार मुझे मेरे सामने रोए हैं, ये कह रहे, आजी जी कर रहे हैं कि साहब हमें कैसे भी एटलीस्ट दीपावली तक मौका दिया जाए, और हम निकलेंगे, जाएंगे, भले सरकार नहीं भी पैसा देगी, बाद में देगी, ठीक है, अब चलेंगे, लेकिन एटलीस्ट हमारे पास कोई दूसरी व्यवस्था नहीं है। तो आपके माध्यम से हम ये कहना चाहेंगे, जिला प्रशासन निवेदन है, अपील है कि आदिवासी समाज के जितने 2, 4, 5, 6 घर है वहां पर एटलीस्ट 2-3 महीने के लिए, जब तक बारिश है तब तक उनको मोहलत दी जाए। इस मामले में आप समाहर्ता से मिलेंगे या मिलने वाले हैं क्या? सोमवार को हम जिला प्रशासन जो हमारे जिला कलेक्टर है उनसे मिलेंगे, इस संबंध में उसकी जो जानकारी है वो देंगे कि ऐसा से ये है। और वो परिवार तो गरीब है बेचारा, वो निकलने को तैयार है, बोल रही है, तो वहां पर बुलडोजर लेकर, वो तो अभी तो ये एक सिस्टम हो चुका है कि भाई जबरदस्ती कुछ भी हो जाए बुलडोजर लेकर निकल पड़ो तोड़ने के लिए। तो ये जो अधिकारियों की जो स्टाइल बन गई है, ये कहीं न कहीं मनमानी और तानाशाही, और प्रशासन का यही रवैया रहा। तो आपके चैनल के माध्यम से मैं ये भी कह रहा हूँ, जिला प्रशासन से दादरा नगर हवेली की जनता तंग आ चुकी है, परेशान हो चुकी है। ऐसा ना हो, अगर गलती से जनता में आह्वान हो गया तो प्रशासन, जिला प्रशासन आम जनता को कंट्रोल नहीं कर पाएगा। ये प्रशासन को संदेश है आपके माध्यम से। ये हमेशा देखा जाता है कि इतनी बड़ी घटना प्रदेश में होती है पर कोई आवाज़ नहीं उठाता, उसका रीज़न क्या है? उसका रीजन सिर्फ डर, भ्रष्टाचार की फाइल खुल जाती है। क्योंकि ऐसा कहा जाता है कि पिछले 25-30 सालों की फाइल कुछ बड़े अधिकारी उन्हें लेकर बैठे हैं। कोई सांसद बोलता है तो उनकी फाइल निकल आती है, सांसद का बेटा बोलेगा या जिला प्रमुख बोलेगा या जिला वाले बोलेंगे या सरपंच बोलेंगे, तो उनका ये जो लोगों ने भ्रष्टाचार किया हुआ है, और इस भ्रष्टाचार के माध्यम से उनकी जो पूरी कुंडलियां हैं, जो उनका जो काला पैसा बनाया है, जो भी आप कहेंगे उसको, वो भ्रष्टाचार हुआ है, वो सब निकलता है। उसके डर के माध्यम से जेल जाने से ये सब डरते हैं। और आपके माध्यम से ये भी कहता हूं उनको, अगर आप आम जनता की आवाज उठाने में आप नाकाम हो रहे हो, प्रशासन तक रजूआत नहीं कर पा रहे हो, तो आपको सत्ता में रहने का, चाहे वो सरपंच हो, चाहे वो जिला वाला हो, चाहे वो सांसद हो, चाहे सत्ता पक्ष में आज हो तो सांसद भी है और बीजेपी दोनों है, तो दोनों ही यहाँ ऐसे जो सेंसिटिव जो मामले हैं, इनकी चुप्पियों की वजह से हमारे आम जनता को नुकसान हो रहा है, और इसकी जिम्मेदारी कोई लेने के लिए तैयार नहीं। और प्रशासन के अधिकारियों में मुझे ऐसा मिल रहा है कि प्रशासन अधिकारी इनको सुनने के लिए तैयार नहीं है। तो ये बहुत दुर्भाग्यपूर्ण बात है कि हमारे नेताओं को सुना नहीं जा रहा है, या हमारे नेता रजूआत नहीं कर पा रहे हैं। ये दोनों से कोई जगह पर समस्या है। અકસ્માત માટે જવાબદાર કોણ? તંત્ર જવાબ આપે. એક બાજુ રેલવે વિભાગ સલામતીના બણગા ફૂંકે છે અને બીજી બાજુ રેલવે વિભાગ આ કાડાકાન કરે છે. પશ્ચિમ રેલવેના વહેતારના સુરત સેક્શન પર આવેલા સંજાણ રેલવે સ્ટેશન પાસેની એલસી ગેટ નંબર
68 પર બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજનો સ્લેબમાં ગાબડા બાદ આ ઓવરબ્રિજને યાતાયાત માટે બંધ કરી દીધો હતો, જેના કારણે સંજાન પૂર્વ વિસ્તારના લોકોને અવરજવરમાં સમસ્યા ઊભી થઈ હતી. સંજાન પૂર્વથી પશ્ચિમ તરફ આવન જવન માટે વાહન ચાલકોને આશરે 3 થી 4 કિલોમીટરનો ચક્રાવો કાપવા ડીમસા કાંકરિયા એલસી ગેટ નંબર 69 થી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ રાહદારી અને સ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને રામ ભરોસે છોડી રેલવે લાઇન ક્રોસિંગ કરવા મજબૂર કર્યા. સંજાન પૂર્વ વિસ્તારના લોકો આ બાબતે ઉહાપોહ કરતા રહ્યા છે અને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક રાજકારણ તથા DFCCILએ ચૂપકીદી સેવી પોતાની નૈતિક જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. મારું નામ સંગીતા રાકેશ દેસાઈ છે. રહેવાસી સંજાની છું, પિતૃછાયા ગુનાટપાડા. આજે બ્રિજ તૂટી ગયો છે, ફાટક બંધ કરી નાખ્યો છે. અમને જણાવ્યા વગર જે ફાટક બંધ કર્યો છે એ ખરેખર અમને એટલી બધી મુસીબત થઈ છે કે જેની કોઈ હદ નથી. અહીંયાથી આવનારા રોજગાર બધાનો અટકી ગયું છે. ગુનાટપાડા, સંજાણ, આમગામ રોડ અને કોચાઈ, વરવાડા, આ બધાને ખૂબ તકલીફ, એ લોકોની રોજીરોટી માટે ખૂબ પ્રોબ્લેમ થઈ ગયો છે. અહીંયાથી આવનારા નાના નાના બાળકોને ટ્રેનનું ધ્યાન રહેતું નથી. કયા વગર ફાટક બંધ કર્યો છે. ડીમસાનો ફાટક અમને બજાર જવા માટે ખૂબ દૂર છે કે જે અમને પરવડી શકે એવું નથી અને ટાઈમ પર ગાડી પકડવા માટે ખૂબ અમારા હાલ થાય છે. બાળકો વિખેરાઈ ગયા છે. તેમજ આ બાજુના કાચા રસ્તા જે મોટો કરીને આપેલો છે તે જેડીરાણા પાસે જવા માટેનું જે ગન્નારું છે એ બી આખું ભરાઈ જતું હોય છે. તો જવા માટે ઈસ્ટવાળાને વેસ્ટમાં જવા માટે કેટલી તકલીફ પડે છે એ કોઈને ખબર નથી. મોટા પદાધિકારો ફક્ત ખાવા માટે જ બેઠેલા છે. કોઈએ કોઈનું જોયું નથી. આટલો બ્રિજ થયો તો બ્રિજમાં બી કોઈનું ધ્યાન નથી. કેટલી સિમેન્ટ રેતી વપરાયું એનું કંઈ એ લોકોને ધ્યાન નથી, કંઈ ભાન નથી, કોઈ જોયું નથી. તકલીફ પડી ત્યારે ફક્ત એક જ વાર આવ્યા છે, પછી કોઈ આવ્યું નથી. એટલે જેમ બને તેમ અમને ફાટક અમારો ચાલુ કરાવ્યો. ફાટક ચાલુ થશે તો જ અમારી સમસ્યા દૂર થશે અને ફાટક ચાલુ થાય એ પહેલાં ગન્નારાનું કામ શરૂ કરી દો. ગન્નારું થશે તો જ અમને ફાયદો છે, નહીં તો અમારે ખૂબ જ મુસીબત છે. અમારી બાજુ રહેનારા બધા પદાધિકારીઓ છે, કોઈ પણ લક્ષ્ય આપતું નથી અને આપે અને અમારી સમસ્યા દૂર કરે એવી જ અમારી બધાની જ ઈચ્છા છે. હવે એવું તો નહીં ખબર, અમે કાલે કનુભાઈ પાસે આપેલી અરજી કરેલી. હવે ગ્રામ પંચાયતમાંથી તાલી કીધું છે, હવે પાછી અમે અરજી કરવાના છે કે ફાટક ચાલુ કરે એ પહેલાં ગન્નારું ચાલુ થાય, ગન્નારું કામ શરૂ થાય ત્યાં સુધી અમને ફાટક ખોલી આપો. ફાટક અમને જરૂરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો ખુલ્લા ચેમ્બરમાં ગાય પડી. સેલવાસ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખરુનું વિતરણ કરવામાં આવ્યું. બધા દર્શકો ધ્યાન આપો. NTO 3.0 મુજબ બ્રોડકાસ્ટર્સ બુકે દરો હવે બદલાઈ ગયા છે. નવા બ્રોડકાસ્ટર્સ બુકે અને ચેનલ દરો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને બ્રોડકાસ્ટર્સ વેબસાઇટ્સની મુલાકાત લો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના સરીગામ GIDCના ખુલ્લા ચેમ્બરમાં ગાય પડી જવાની ઘટના બની.
ઉમરગામ તાલુકાના સરીગામ GIDC રોડ નંબર 7 ની ખુલ્લા ચેમ્બરમાં ગાય પડી હતી, જે ઘટનાની જાણ સરીગામ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના ઉપર પહોંચ્યા હતા, જ્યાં ગાયની દયનીય હાલત હોવાથી ક્રેન દ્વારા સુરક્ષિત રીતે ગાયને બહાર કાઢી ઉગારી લેવામાં આવી હતી। ગાય ચેમ્બરનું ઢાંકણ ખુલ્લું હોવાના કારણે પડી ગઈ હતી, જે આ ઘટનાના જવાબદાર સરીગામ GIDC નોટિફાઈડને ગણાવી જો સમયસર આ ચેમ્બર ઉપર ઢાંકણ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી જાનહાનિ થશે, જાણકારી ફાયર અધિકારીએ આપી હતી। મારું નામ ગઢવી ભાવેશ, સરીગામ આસિસ્ટન્ટ ફાયર ઓફિસર। આજે સરીગામની અંદર એક નાળાની અંદર ગાય પડી ગયેલી 7 નંબર રોડ ઉપર કે જેને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી છે। શું એ નાળો ઓપન હતો? હા, નાળું ઓપન હતું કે જેને બંધ કરવું જરૂરી છે કે જેનાથી બીજી વાર કોઈ ઇસ્યુ થાય નહીં। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો સેલવાસ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખરૂનું વિતરણ કરવામાં આવ્યું। हेलो एवरीवन, मैं आप लोगों के लिए लेकर आई हूँ एक एक्साइटिंग न्यूज। वापी में आया है वेडिंग बेल नाम की एक ब्रांड न्यू शोरूम, जहां पर आप सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर, जो आने वाली शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं। यहाँ पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है। सो दोस्तों, अगर आने वाली शादी सीजन में आप देखना चाहते हैं ब्यूटीफुल, तो वेडिंग बेल्स है ना हमारे साथ। तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है। ये एक छोटा सा सैंपल है। वी हैव एन नंबर ऑफ थिंग्स। इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी यहाँ पर हमारे ब्राइडल कलेक्शन में। और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्स में मिलने वाला है। ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं वो पूरे गुजरात में कहीं नहीं मिलने वाला है। आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर। सो आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने। जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स। इसमें काम क्या है, रेशम का काम है और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है। एंड दोस्तों, ये कम्प्लीटली हैंडवर्क साड़ी है। दोस्तों, ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट। आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी। ये पूरा का पूरा हैंड वर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर, और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है। आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा। और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा। आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं। सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ।
વિરામ બાદ આપનું સ્વાગત છે. સેલવાસ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડાંગરનું ઘરું વિતરણ કરાયું. વલસાડમાં બિયારણ ઘટ પડે એવા ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર ઘરું વિતરણ કરી એમની ખેતીને મજબૂત કરવાનું કાર્ય સેલવાસ પ્રશાસનનું ખેતીવાડી ખાતું કરે છે. દાદરાનગર હવેલી ખેતી વિભાગ દ્વારા ખેડૂતોને ઘરું વિતરણ કરાયું. આ ઘરું વિતરણમાં દાદરાનગર હવેલીના સામરવર્ણી, આમળી, અથોળા, નરોલી, કેળવણી ગામના ખેડૂતો ઘરું લેવા માટે આવ્યા હતા. ખેતી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગામડાઓમાં ખેડૂતો જે ઘરો માટે બિયારણ નાખે છે તે વરસાદ ના પડતા અને વધારે પડતા વરસાદના કારણે ઘરું ઉગ્યું ના હોય અને બિયારણ પક્ષીઓ ખાઈ જાય, એથી અમને ભાત રોપણી કરવા માટે ઘરોની ઘટ પડી જાય છે, જેના માટે લગભગ 6 વર્ષથી ખેતી વિભાગ દ્વારા ઘરોનું વિતરણ કરીએ છીએ, જેનાથી ખેડૂતોને રોપણી જલ્દી કરી શકે. આ ઘરોનું વિતરણ લગભગ 4 દિવસથી ચાલી રહ્યું છે, જેમાં 150 થી વધુ ખેડૂતો ઘરું લઈ જઈ પોતાના ખેતરમાં રોપણી કરશે. આ ઘરોનું વિતરણ સરકારના નિયમ મુજબ ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવે છે. આ ઘરું હાઇબ્રિડ વાળું અને આધુનિક પદ્ધતિથી વાવવામાં આવે છે, જેનાથી ખેડૂતોને ખેતરોમાં રોપણી કરી વધુ આવક મેળવી શકે. પ્રદેશમાં 11,000 હેક્ટરમાં ડાંગરની રોપણી કરાય છે અને 2,000 હેક્ટરમાં શાકભાજી અને કઠોળનો પાક લેવાય છે. મારું નામ સુરેશ અર્જુન ભોયા. હું ખેતીવાડી ખાતામાં એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે કામ કરું છું. ની જ્યાં સેલવાસ સરકારી વાડી પર અમે દર વર્ષે ડાંગરનું તરું કરીને ખેડૂતને અમે આપતા છે, રાહત દરે આપતા છે. આ વર્ષે પણ અમે જે ડાંગરની 5 સારી જાત છે, એમાં જે છે IR28 છે, સરદાર છે, JNR 3 છે, ની આ ઘણી બધી જાતો ઉત્પાદન વધારે આપે છે અને ખેડૂત દૂર દૂરથી ખેડૂત ભાઈ અહીંયા આવે છે આ લેવા માટે. અને દર વર્ષે અમે લગભગ 2 એકર જેવું તરું કરીને ખેડૂતને આપતા હતા, પણ આ વર્ષે અમે 5 એકરથી બી વધારે તરું કરેલું છે અને ખેડૂતને એનો લાભ થઈ જશે. આ વર્ષે પણ મારું ટાર્ગેટ છે કે લગભગ 300 થી ઉપર ખેડૂત તરું લઈ જશે. મારું નામ મંજુલાબેન મનુભાઈ પટેલ. હું મસાટની રહેવાસી છું. અમારે વરસાદ વધારે પડવાથી તરું લઈ જઈને વાવેલું, પણ તે ઉગ્યું નહીં બરાબર. અમારે સરકારી વાડેમાંથી લઈ જવાનું થયું છે ને આનું ઉત્પાદન સારું થાય એટલે અમે અહીંયાથી લઈ જતા છે. અમે જ નહીં, બીજા બી દૂર દૂરથી માણસ આવીને લઈ જતા છે. બધાને જ તરું અહીંયાથી ગમે એટલે બધા લઈ જાય ને એનું ઉત્પાદન સારું થાય એટલે બધા લઈ જતા છે. દાદરાનગર હવેલીમાં વરસાદના કારણે મેઇન રોડ પર ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને ઘણી જ તકલીફ પડી રહી છે. રખોલીથી સાયરી ટ્રેન્સફનો રસ્તો, મસાડથી ખાનવેલ તરફનો રસ્તો, લુહારી ફાટકથી ખરડપાડા તરફનો રસ્તો, ડોકમરડીથી સીલી તરફ જતા મુખ્ય રસ્તા પર ભારે વરસાદના કારણે મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. ડોક્ટર APJ અબ્દુલ કલામ કોલેજ નજીક ઓવરબ્રિજનું કામ પણ અધૂરું હોવાના કારણે સર્વિસ રોડની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ગત અઠવાડિયે એક ટ્રક પલટી મારી ગઈ હતી. તેના ચાલકને આજુબાજુના લોકોએ કેબિન તોડીને બચાવ્યો હતો. આ રસ્તા પરથી અંતરિયાળ વિસ્તારના લોકો 2 વ્હીલર 4 વ્હીલર લઈને નોકરી માટે સેલવાસ અને આજુબાજુના વિસ્તારોના ઉદ્યોગોમાં આવે છે, જેઓને રસ્તા પરના મસમોટા ખાડાના કારણે પરેશાની થઈ રહી છે. દાદરાનગર હવેલી પ્રશાસનના PWD વિભાગ દ્વારા કમ સે કમ મોહરમ નાખી રસ્તાના ખાડા પુરવામાં આવે એ જરૂરી બન્યું છે. ये रास्ता रखोली से लेके साहिली तक वो खराब है और ये कम से कम 2, 3, 4 साल से ऐसा ही रास्ता है और रास्ता इतना खराब है कि सर आते जाते लोगों को इतनी परेशानी होती है कि पैदल चलना तक मुश्किल है सर. आप देख ही सकते हो तो कितने गड्ढे हैं. अगर बारिश कंटिन्यू चालू रहता है सर तो इतने पानी यहाँ पे भर जाता है रास्ते पे कि आदमी को पैदल चलने में मुसीबत है. बाइक वाले तो कितनी बार तो गिर चुके हैं और 4 व्हीलर तो समझ लो फंस ही जाते हैं सर. कहाँ से रोड है? ये रोड तो रखोली से लेके साइली है और साइली से फिर डिवाइड होता है. तो ये रास्ता खराब सर, यहाँ से साइली तक मतलब 2 किलोमीटर रास्ता पूरा खराब है सर. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર.
ખરડપાડામાં મામલતદારની ટીમ દ્વારા એક ઘરનું ડિમોલિશન કરાયું. રેલવે વિભાગ સલામતીના બંગા ફૂંકે છે અને બીજી બાજુ રેલવે વિભાગ આંખ આડા કાન કરે છે. ખુલ્લા ચેમ્બરમાં ગાય પડી. સેલવાસ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખરૂનું વિતરણ કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.